રીંગણ લેવાનું અને એમના પર તેલ ચોપડીને શેકી લેવાનું. ટામેટાં લઈ લેવાના. ટામેટાં, લસણ એ બધું પણ તેલમાં શેકી જ લેવાનું એક બાજુ. અને એ બધું શેકીને છાલ ઉતારી લેવાની ટામેટાને અને મિક્સ કરી દેવાનું રીંગણ અને ટામેટાં. એ બંને છાલ ઉતારીને મિક્સ કરી દેવાનું. એક બાજુ ડુંગળી ઝીણી ઝીણી સમારેલી હોય તે શેકી લેવાની. એ શેકી અને એમાં ધાણા જીરું, મરચું, હળદર, ગરમ મસાલો, મીઠું નાખી અને સાતરી લેવાનું. એક બાજુ આપણે રીંગણ અને ટામેટાનો છૂંદો કરી લીધો છે એના માવાનો છાલ ઉતારીને. હવે આમાં થોડા તલ નાખીશું. હવે જે આપણે પેલો રીંગણ અને ટામેટાનો જે છૂંદો કર્યો હતો શેકીને એ પણ મિક્સ કરી દઈશું એની અંદર. આમાં લસણ પણ નાખીશું વધારે પ્રમાણમાં તેલમાં શેકીશું. એટલે ટામેટાં, લસણ અને રીંગણ એ ત્રણનો છૂંદો થઈ ગયો છે. અને આ થોડું આપણે સૂકા ધાણા ભભરાવ્યા છે. હવે એને શેકાવા દેવાનું. જેમ બને ને એમ ધીમા તાપે શેકાવા દઈએ એટલે સરસ થઈ જશે. જુઓ, હવે આ પરાઠા બનાવી લીધા. ઘીમાં ખાતા હોય તો ઘીમાં બનાવવાના, બહુ સરસ લાગશે. બાકી રોટલા પણ બહુ સરસ લાગે છે. હું એ તો રોટલા અને પરાઠા અને ભરથું અને છાશ અને મગની દાળ થઈ ગયું આપણું થાળી તૈયાર.